રાધનપુર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈ અજમલભાઈ વિજય થયા હતા। ઉપપ્રમુખ તરીકે પૂજારા દિલીપકુમાર રતિલાલ વિજય થયા હતા। ખજાના ચીફ સેક્રેટરી તરીકે રાવલ હરેશભાઈ જયા શંકર વિજય થયા હતા। 20/12/2024ની ચૂંટણી યોજાઈ હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા કોર્ટ કમ્પાઉન્ડની અંદર બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેની અંદર પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સેક્રેટરી તરીકેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈએ 45 મતો મળતા વિજય બન્યા હતા। ઉપપ્રમુખ તરીકે પૂજારા દિલીપકુમાર રતિલાલને 59 મતો મળતા વિજય બન્યા હતા। તો ફેક્ટરી ખજાનાચી તરીકે રાવલ હરેશભાઈ અજમલભાઈ ચૌધરીને 49 મતો મળતા વિજય બન્યા હતા। રાધનપુર વકીલ મંડળના કુલ મતો 92 હતા, જેમાં ત્રણેય ઉપરના મુજબના ઉમેદવારોને વધુ મતો મળતા વિજયભાઈને હતા। વિજય બન્યા બાદ ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। પ્રમુખના ઉમેદવાર તરીકે 4 લોકો મેદાનમાં હતા। હરેશભાઈ અજમલભાઈ ચૌધરીને 45 મતો મળ્યા હતા। બીજા નંબરે પ્રમુખના ઉમેદવાર તરીકે પારકરા હરીશચંદ્રભાઈ ખેગારભાઈ ને 23 મતો મળ્યા હતા। તો ત્રીજા ઉમેદવાર ઘાચી આસિફભાઈ અહેમદભાઈને 14 મતો મળ્યા હતા। જો ચોથા ઉમેદવાર ઠક્કર મહેશભાઈ જયંતિલાલને 4 મતો મળ્યા હતા। ત્યારે ઉમેદવારમાંથી વધુ મતો મળનાર ચૌધરી હરેશભાઈ અજમલભાઈનો વિજય થયો હતો। તો ઉપપ્રમુખ તરીકે 92માંથી 86નું મતદાન થયું, જેની અંદર દિલીપકુમાર રતિલાલ પૂજારાને 59 મતો મળ્યા હતા। તેમાંથી તેમના હરીફ ઇમ્તિયાઝ નૂર મોહમ્મદ ઘાચને 26 મત મળ્યા હતા। એક મત રદ થયો હતો, જેમાં દિલીપભાઈ રતિલાલ પૂજારાનો વિજય થયો હતો। ખજાનાચી સેક્રેટરી તરીકે 92માંથી 86 મતદાન થયું હતું, જેની અંદર રાવલ હરેશભાઈ જયશંકરને 49 મતો મળ્યા હતા। તો બીજા ઉમેદવાર ઠક્કર રાહુલભાઈ રાજેશભાઈ કુમારને 36 મતો મળ્યા હતા। એક મત રદ થયો હતો। રાધનપુર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈ અજમલભાઈનો વિજય થયો હતો। ઉપપ્રમુખ તરીકે દિલીપકુમાર રતિલાલ પૂજારાનો વિજય થયો હતો। ખજાનાચી તરીકે રાવલ હરેશભાઈ જયશંકરભાઈનો વિજય થયો હતો। વકીલ મંડળની અંદર ઉત્સાહનો માહોલ છવાયો છે। જે કે એસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પ્રમુખના ઉમેદવાર તરીકે હરેશભાઈ ચૌધરી, ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પૂજારા તથા સેક્રેટરી તરીકે હરેશભાઈ રાવલની જે ભવ્ય જીત થઈ એ બદલ બધાને ખૂબ ખૂબ આભાર અને તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર। તમારું નામ સાહેબ? કિશોરભાઈ રાવલ, પૂર્વ ઉપપ્રમુખ રાધનપુર। રાધનપુર બાર એસોસિએશનની 2025ની ચૂંટણીમાં મને પ્રમુખ તરીકે તમામ વકીલ મિત્રોએ સાથ સહકાર, વડીલો સહકારથી વિજય બનાવ્યો તથા ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પૂજારા તથા મંત્રી તરીકે હરેશભાઈ રાવલને વિજય બનાવી અને અમને આખી પેનલને જે સાથ સહકાર વકીલ મિત્રોએ આપ્યો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર। આપનું નામ સર? હરેશભાઈ અજમલભાઈ ચૌધરી। 25ની રાધનપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે ભાઈ શ્રી હરીશભાઈ ચૌધરી, ભાઈ શ્રી દિલીપભાઈ પૂજારા અને ભાઈ શ્રી કિશોરભાઈ રાવલ, હરેશભાઈ રાવલ ઉપપ્રમુખ તરીકે, પ્રમુખ તરીકે ભાઈ શ્રી હરીશભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ દિલીપભાઈ પૂજારાને ભવ્ય વિજય થયો છે અને અમે બધા એમને અભિનંદન આપીએ છીએ। ભારત માતા કી જય।